વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગના મોટા પ્રશ્નને ધ્યાનમાં રાખીને નવસારીમાં ગણપતિ સ્થાપનામાં પણ વૃક્ષ બચાવવાનો સંદેશો અપાયો છે। નવસારી શહેરમાં તુલસીવન સોસાયટીમાં નવયુવક ગણેશ મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે। સાથોસાથ પ્રતિમાની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો પણ તૈયાર કરાયો છે, જેમાં વૃક્ષની કુદરતી રીતે તૂટેલી ડાળીઓ અને વેલાઓનો ઉપયોગ કરી મંડપ તૈયાર કરાયો છે। पर्यावरणने आ वर्षे अमे ध्याનમાં લીધું છે। पर्यावरणને લઈને કે पर्यावरणને નુકસાન ન થાય તે માટે અમે ઝાડના છાલમાંથી અમે ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કર્યું છે અને અમારો સ્લોગન પણ એ જ રાખ્યો છે કે સેવ બર્ડ્સ અને સેવ ટ્રીઝ। મૂર્તિ છે તેને અમે માટીમાં અમે લાવ્યા છે, તે જ રીતે તમે પણ બીજા પણ પીઓપીનો ઉપયોગ ના કરે અને નદી પ્રદૂષિત ન થાય અને પર્યાવરણને પણ નુકસાન ન થાય તે રીતે તમે બીજા મંડળો પણ આ જ રીતે માટીની પ્રતિમા બનાવે અને આ રીતે ગણેશજીનું સ્થાપન કરે।